સદગુરુ મહારાજની જય. આપણે સાખી સાંભળીએ સત્સંગમાં કે મસ્જિદ જાકે મુલા બાંગ પુકારે, क्या साहिब तेरा बेहरा है, चीटी के पैर में नेपुर बाजे तो भी साहिब सुनता है. કહેવાનો ભાવાર્થ શું કે બહુ જોરથી પ્રાર્થના કરો તો તમારો સાંભળી લે એવું નથી. એને પડે પડની કે રજે રજની ખબર છે. કીડી કેવડી હોય, એના પગ કેવડા હોય ને એમાં ઝાંઝર કેવડું હોય, એ ઝાંઝરનો અવાજ એ સાંભળી લે. એટલે એનાથી કાંઈ અજાણ્યું નથી. આપણે કાંઈ જાણતા નથી. જગદીશભાઈ કહેતા એને અનુલક્ષીને એક ઉદાહરણ છે કે એક મ્યુઝિક ઓર્કેસ્ટ્રા હોય, એમાં કેટલાય સાજિંદાઓ હોય. તો એમાં એક સાજિંદો એને વાંસળી વગાડવાનું કામ હોય અને એક ખૂણામાં ઊભો રહીને એ બધા રિહર્સલ કરતા હતા. બધા સાજિંદાઓ અને મ્યુઝિક ડાયરેક્ટર હોય, એ ડાયરેક્ટર કેમ બધા વગાડે. એટલે ઓલાને બધા એનું રિહર્સલ કરવાનું હતું, બધા વગાડતા હતા. વાંસળીવાળાને વિચાર આવ્યો કે આ કેવડા મોટા ડ્રમ, કેવડા મોટા તબલા હોય, પિયાનો, બેન્જો આ તે આ બધું વાગતું હોય, એમાં કે મારી વાંસળી મારી પીપુડીને કોણ સાંભળે, તો વિચાર એના મનમાં આવી ગયો. એટલે એ અમે કે હું તો અહીંયા ખૂણામાં ઊભો, મને ક્યાં ભાઈ જોવે એ કે. તો એણે પોતે વાંસળી વગાડવાનું બંધ કરી દીધું કે આમાં કાંઈ મારી કોઈને સંભળાવવાની નથી. એવું વિચારીને એને બંધ કર્યું ને બીજી જ ક્ષણે ઓલા એ મ્યુઝિક ડાયરેક્ટરે અવાજ કર્યો કે ઉભારી બધા સ્થિર થઈ ગયા. શું થઈ ગયું? તો કે આમાં વાંસળીનો અવાજ તો કે આવતો નથી. ત્યાં ઓલાને એમ થયું કે હા કે મારી પીપુડી કે બીજા કોઈ સાંભળે કે ન સાંભળે, પણ આને તો સંભળાય છે. આને કે મ્યુઝિક ડાયરેક્ટર છે એ તો સાંભળે છે. એને એટલી બધા મ્યુઝિક વખતે તો એ પકડી ગયો કે આમ વાંસળી બંધ છે. એ વાંસળી બંધ હોય તો કેમ કે આમાં મેળ આવે. એટલે ઓલાને એમ થઈ ગયું ઓ હોય કે આ જરીક મારી પીપુડી કે કોઈ સાંભળે કે ન સાંભળે, પણ એ સાંભળે છે. એમાં આપણું એવું છે, આપણી પીપુડી કોઈ સાંભળે કે ન સાંભળે, પણ એ તો સાંભળે છે. મહત્વ એનું છે. જગત સામે કાંઈ ઓલું જગત સામે જોઈએ તો એનું કોઈ મિનિંગ નથી, પણ ખુદ આપણે શું કરી છીએ એની ઉપર આપણું લક્ષ્ય હોય અને હોવું જ જોઈએ. તો કાંઈ વાંધો આવ્યો નથી. બીજાને સુધારવાની કોશિશથી તો રામને કૃષ્ણએ થાકી ગયા. તો બધી આપણો તો કોઈ ચાન્સ જ નથી. બીજાને સુધારવાનું ગુરુજીને હોય તો બધી ગુરુજીએ સુધરી જવું સારું. બોલીએ સદગુરુ મહારાજની.